જ દેવું છે આ બધું તો ખુલ્લામાં હું રોજ ને એવું હોય આવે રાખે એવું હોય 5 વેકેશન બસ શાંતિમાં બેઠા જઈએ મસ્ત લોકેશન યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશો તો અત્યારે તો ઝાંઝડ આવી ગયો છો ને ઓલા બી અહીંથી ચાલીને ઉટી આવી ગયા છે આ જંગલ જેવો રસ્તો છે મેં કીધું મારે આને ક્યાં ગયા આમ જો એટલે આમ જ્યાં આમ પાછું જંગલ જેવું છે એટલે મેં કીધું ક્યાં ગયા છે આગળ ફોન કર્યો એ કે આવી છે 5 મિનિટ કે 5 મિનિટ કે અહીંથી આમ રસ્તો છે અહીંથી જવાનો જંગલ ને આ છે અમારે ઝાંઝડાનું આમ કેવું તો બધા અહીંથી ખેતરું સલું થાય અહીંથી પછી ઉટિયા જવાય ને ગમી ત્યાં પછી આપણને બહુ જાજી માહિતી નથી આગળ આવે છે એને કહું આગળ ને ઝાંઝડા આવ્યો થોડુંક કામથી ચાય લેવા આવ્યો હતો અને મારે મહીપતને આગળ રાજુલા જવાનું છે મહીપતનું છે કામ પતાવવાનું છે પછી પાછા અમે ઝાંઝડા આવવાના આજ છે રવિવારની રજા છે તો મોજ કરવાની છે શું એટલે આગળ આપણે આ બે રસ્તેથી આવે જોઈ હવે લે 5 મિનિટ કરીને તમે પછાડી ફેર્યું નહીં બોબી અહીંયા મને કહે કે પીગા તો બોબી અહીંયા પીગા હતા 5 મિનિટનું કહીને હવે કેટલી વાર લાગે અડધી કલાક કરી 9 વાગ્યાનો મને ફોન કર્યો તો આગળ અડધી કલાકમાં વ્યા મેં કાંઈ વાંધો નહીં ત્યાં ઓલા બેનની ત્યાં ફોન કર્યો લાગતો હતો નહીં એટલે આપણે રાજુલા આવ્યા હતા ને ભાઈ સમોસા કાંઈ મળ્યા નહીં અમને તો અત્યારે જો મેપટના કપડાં થઈ ગયા છે ત્યાં કપડાં લેવા જાય કપડાં રિપેરિંગમાં આપ્યા નાસ્તો કરવા ભૂગી જાય છે ભાઈ હું નાસ્તો શિયાળ ખાઈ શું કે આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો પહેલા છીએ આપણે જો કાકાની અહીંયા કાકા છે ભાઈનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈના વાળ કપાઈ ગયા છે તો હવે અમે ઝાંઝડા રવાના થાય ઝાંઝડા થઈને તમને મળું ભાઈ ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઝાંઝડા વિલી છે આપણા ને હું એક સ્ટેન્ડ લાવ્યો હતો તમને કહેતો હતો આ સ્ટેન્ડ છે જે કાલે ઓનલાઈનમાં મંગાવ્યું હતું આવી ગયું છે સ્ટેન્ડ દેખાડો તમને બસ આકાશ છે લે તો મારા ભાઈ પવન પેકેટ તો જો પેલા બેને લોક કરી દેવાના હાલો આને લોક કરી દીધા પછી આને આમ ખોલ નાખવાનું થઈ ગયો સ્ટેન્ડ રેડી કમ્પ્લીટ પછી આને અહીં છે ઊંચું કરી નાખો હા પછી અહીંયા ફિટ કરી નાખવાનું તો ફેમિલી ફિટ થઈ ગયું છે અને વધારે આમાં એવું છે એક મીટર આપેલું છે હા એમાં આમાં સ્થિર રહી એટલે દેખાડેલું હોય સેટઅપ કરવાનું સ્થિર રહ્યું એટલે વસ્તુમાં રહી ને હા બસ આ એટલું આપણું સેટઅપ છે સ્ટેન્ડ એક તો ઘરે છે ને માઇક એવું જ કાંઈ લેવા આમાં જરૂર પડતી જ નથી ફોનમાં મેં ખાલી ફોન અહીં લગાડી દેવાનો આમ ફેમિલી સ્ટેન્ડ છે એમ કે આપણે સ્ટેન્ડમાં ગમે વિડીયો બનાવવો હોય સિનેમેટિક શોટ એવું ગમે લેવું હોય એ આપણે એટલે ખર્ચો કર્યો છે બીજું કાંઈ નહીં સ્ટેન્ડ આવું છે મસ્તનો વ્યૂ આવે પાછો જેવો બનાવો એટલે આપણે ગમે કેમ મોબાઈલની માહિતી માટે એવી એક ચેનલ ખોલવાની છે એટલે અને આગેથી આખું સ્ટેન્ડ રહી ને પાણી આપણે રહી એટલે આમ આગેથી એટલે આપણને સારું લાગે અને હોય જાય કમ્પ્લીટ આવી જાય એવું મસ્તનું એટલે સ્ટેન્ડનો ખર્ચો કરવો પડ્યો ત્યાં જેવું એટલું જ આપણું સેટઅપ હતું સ્ટેન્ડનું હવે સ્ટેન્ડને
બાય બાય કરી દેખી આ રીતે હોય આ બધું અહીંથી પછી લોક એટલું સ્ટેન્ડ ને પછી અહીંયા પકડવા આપ્યું છે સ્ટેન્ડને અહીંથી આમ આપણે લઈ જઈએ આપણે ભૂતરાજાના મંદિરે પૂગી ગયા હતા અને સ્ટેન્ડ લઈને આપણે સિનેમેટિક શોટ ઉતારવાનું છે અને થોડી રીલ્સ ઉતારવાની છે મસ્તની અમારા ભાઈ જો એનું કાંઈ નક્કી જ નથી રહેતું સેટઅપ કરે છે બધું અને સિનેમેટિક શોટ લેતા હતા એટલે અહીંયા આમ મસ્તનું લોકેશન છે આ મજા આવ્યું જો ટ્રેક્ટર ને એવું બધું નીકળે મસ્ત ને અમારા મહેમાન તમને કહેતો હતો ને હવે આવ્યા તો ઓલી કરે રાજુલા આવું બધું લોકેશન છે મસ્તનું અને હોય છે એવું બહુ આવે એટલે એના કારણે છે ને સિનેમેટિક શોટમાં તમે મજા લ્યો થોડીક સિનેમેટિક શોટ ઉતારી લો મસ્તના બરોબર ને બરોબર તો સિનેમેટિક શોટ ઉતારી લઉં છે જેવા આવડા બધા નામ જો ફોટા ને એવું પડી ગયું છે રોડે પેડા એક બે આમ પેડા આમ બધે ફોટા પાડી લીધા છે ને આ બહુ ઝાઝા બેઠા જેમ કે ભાગ્યા છે કેટલા 2 ને 26 થઈ ગઈ છે અમે 1 પગે ને આવ્યા એટલે 2 રાત કરી 2 આમ શાંતિ લોકેશન મસ્તનું આ એવું મસ્ત લોકોને 2-3 રીલ્સ બનાવી આમ રાવજો અને એવું બધું કર્યું હવે અત્યારે વિચારી છે હવે ઘરે જવાનું કેમ કે બહુ સારું જે તરે લાગી કેમ કે પાણી અમે લાવ્યા હતા ને એટલે તો જાય અને અમારા ભાઈ જો ગાડી અગાડે છે જોઈએ એનાથી ગાડી નીકળે કે નહીં અને અમારે એક ઓલા પણ ભાઈ છે એ કોને ખબર શું કરે અરે પસાડતો નહીં હો કોઈ પસાડતો નહીં તો ફેમિલી હવે નીકળી જાય અત્યારે હવે ઘરે એટલે અહીંયા તે જામજડા રાજુલાની સાવી અરે મારા ભાઈ સાઈ અરે તો અમારા ભાઈ કરે છે હકારે છે જોવો એ નથી કઈ લગાડશો હાલે અમારા ભાઈ સાવી નથી લગાડતા ગેરમાં છો અમારા ભાઈ કરે છે પગ મૂકજે અરે તો અમારા ભાઈને ગાડી આવડી ગઈ છે અને અવોર્ડ આપવાનો છે આગળ ગાડીનો હમણાં ને હવે અમે નીકળ્યા આમાં છે સ્ટેન્ડ છે એટલે વિડીયો સિનેમેટિક શોટ ઉતારવા હતું હા તો અમરભાઈને સ્ટેન્ડ આપી દે હાસવાને હવે હું ગાડી ઉપર ચડી જાઉં છું આપણે ઘરે જઈને સીધા મળી કેમ કે આગળ હમણાં થોડીક વાર પછી આપણે કેટલા વાગ્યા 28 છે હમણાં મેંગી બનાવી આપણે મળી એટલે આગળ જાય એટલે આમ જો રોજ જોવા મળે ઓલો પણ એક રોજ છે ને આમ છે આખું તણ તમને દેખાડું કૂતરો તમને દેખાડું આમ જો આમ જરા રોજ નકરા રોજ જેવું છે આ બધું તો ખુલ્લામાં હું રોજ ને એવું હોય આવે રાખે એવું હોય તો એમાં એવું હતું કે રસ્તે પ્લાન ચેન્જ થઈ ગયો અને અમે મંદિરે બી આવ્યા છીએ અત્યારે સાણુમાનું મંદિર છે ઉપર ડુંગરા ઉપર તો અત્યારે અમે ત્યાં બી આવ્યા છીએ કેમ કે પ્લાન ચેન્જ થઈ ગયો તો અમે હવે અત્યારે દાદરા ચડીશી મેં કીધું આપણે ન્યાય જઈ આવી હું અહીંયા આવ્યો નથી 2 વર્ષથી એટલે મેં કીધું જઈએ ને 500 દાદરા છે એટલે ઘડી ખાવા ચડી જાય અમને ઉપર જઈને તમને મળી જલ્દી એમાં એવું છું ભૂલ થઈ ગઈ મારથી ઓ દાદરા છે 500 દાદરા નથી પૂગી જાય છે ઉપર શ્રાવણમાં મંદિરે આ છે મંદિર અત્યારે લોક છે અંદર શ્રાવણમાં મંદિર છે ને આ છે અમારા ગામનો મસ્તનો લોકેશન હો આ બાજુ જોઈએ એટલે લીલોતરી બધી ને આ બાજુ જોઈએ તો લીલોતરી ને આ ડુંગરા ને આ બાજુ તમારા ગામ આખું
અહીંથી મેકીને છે અહીંયા સુધી ત્યાં પછી પૂરું અહીંથી એટલે અમારું ગામ છે ને અત્યારે અહીંયા એવું મસ્તનું લોકેશન છે પવન સારો આવે આમ ઘડીક બેહવાનો અને શોટ ઉતારવાનો ઓલા બે આમ છો ત્યાં હું બેઠા બોલો શર્માઈ ગયા તો ફેમિલી ઓલાને કંઈક આપણે યાર વાંધો છે કોને ખબર આવતો નથી ને જવાબ નથી દેતો છે જે વાંધો હોય હા મસ્તનું લોકેશન આખું અહીંથી આમ અહીંથી આમ ઘડીક બેઠા ઘડી વિડીયો ઉતારે એવું શૂટિંગ વૂટિંગ કર્યું ને હવે નીચે જાય છે ને જો નીચે જઈએ હવે ઘરે જાય 3 વાગવા આવ્યો 2:27 ત્યાંથી નીકળ્યા હવે 3 વાગવા આવ્યો એટલે ઘડીક હવે ભૂલી જાઉં ઘરે એમ કરશું દાદા નીચે જઈને તમને મળે આપણે 3 વાગી જાય ને આપણું મન છું કે મેગી બનાવી તો મેગી ખાવાની છે આપણે રસોડામાં આવી ગયો છું આપણે તાપણી કરવાની છે આગળ આગળ તમે ભડકો કરું એને મેગીની ફૂલ તૈયારી હાલી રહી છે બધી વસ્તુની અમારે આરતીબેન કોથમરી કાપે છે ને હું આગળ ભડકો કરું તાપણી તો થઈ ગઈ છે જે એટલે આમ તાપણી ઘણો ભઠ્ઠો ઘણો થઈ ગયો છે આગળ ફૂલ સક્સેસ પાણી લઈને આગળ તે ઓલી રીધી થતી હોય એ રીધી કરી નાખી મેગીથી ગરમ પાણી મેકી દીધું છે આપણે ગરમ પાણી મેકીને મેગી નાખી દો મેગી નાખી દો કે જો મેગી સમસો કરી છે તો આપણે મેગી થાય છે ગરમ જ્યાં સુધી 2 ઘંટાની બ્લોગમાં રહેજો અને જોડાયા રહેજો બ્લોગમાં કેમ કે મહેનત બહુ કરીશું તમારો આમ જો પડશે એવો એટલે મેગી તો આજ ખાવાની જ છે જોતા રહીજો બ્લોગ પાકે જાય એટલે તમને દેખાડું એમની મહેનત કરીને આમ જો ફાઇનલી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે એટલી બધી મહેનત કરી મેં કીધું તૈયાર કેમ ન થઈ પરસેવો ને એવો આવી ગયો એટલે આપણી ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ છે અને હું તમને મેગી ખાઈને 5 વાગ્યા છે ને બસ અહીંયા જો શાંતિમાં બેઠા જઈએ એ મસ્ત લોકેશન છે અહીંયા અપર ચકરનો વ્યૂ આ છે રીંગણા હા અહીંયા આવ્યા છે લસણ અમે રીંગણા આમ પપૈયા ને એવું આમ કાતરી બીજું આ બધું લોકેશન અહીંયા છે પપૈયાના રોપ અહીંયા છે ટમેટી એવું બધું છે મસ્ત અહીંયા અમે બેઠા આમ શાંતિથી એમને આવ્યા છે મસ્તના લોકેશન લઈને અત્યારે જો ટોપી મેં તો પહેરી લીધી મેં કીધું આપણે જઈ ટોપી પહેરી ને આ છે મસ્તનું લોકેશન અત્યારે અહીં તમે આવો તો તમને એમ લાગે હા રૂબરૂ કેમેરા છે ક્લિયરિટી રિઝલ્ટ આવે એટલે મસ્તનું લાગે તમે આવો એટલે બહુ મસ્તનું લાગે તો આપણે જવાનું છે ઉપર ને માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું અને છે ફોટાને ઉપાડવાના છીએ આપણે નીચે ધ્યાન દેવું પડે કેમ કે મારા ભાઈ અંદર નીચે કાંટા ફૂટી છે ને આ છે મસ્તનું એ લોકેશન આવું કંઈક લોકેશન છે અહીંનું આમાં સનસેટ થવાનો છે એમાં સ્ટેન્ડ લઈને આવ્યા છે આપણું સ્ટેન્ડ આગળ જાય છે ને અહીં બાજુમાં કપાનું કામ આવે છે અહીં તો આવા પાયા ગાળા શું લેવા કે ત્યાં એની સરહદ વટી પૂરી થઈ જાય સરહદ જો આજે ચડવાનું એ મસ્તનું લોકેશન
પૂગી જશે આપણે ઉપર ને મસ્તનું લોકેશન છે. અમે તમે જવા ગયો અહીં છે ખોડિયાલમાનું મંદિર અને હામો ચાંદી છે અને સૂરજ છે ને એનું મસ્તનું એ કેસરી લોકેશન આમ થાય ભાઈ જો એ મસ્તનું આ ડુંગરા ઉપર છે ઝાંઝડા આવતા અહીંથી આમ મસ્તનું લોકેશન છે. અહીંયા તમને આવો એટલે મજા જ આવી જાય. અહીંયા આખું મન ખુશ થઈ જાય એવું મસ્તનું લોકેશન છે. આમ જો રાજુલાઈ દેખાય જરૂર ત્યાં પાણી જેવું જો દેખાય આમ ડુંગરો અને પાછું રાજુલાઈ દેખાય બહુ. હમણાં એ ટ્રેન આવશે આમથી રેલગાડીનો અવાજ આમથી આવશે ટ્રેન. આમથી આવશે અહીંથી આમ જાય એ મસ્તનું લોકેશન છે. વિડીયોને ઉતરી ગયું છે ને હવે જાય નીચે અને પપ્પાનો ફોન આવ્યો છે એટલે પપ્પાને લેવા જવાનું છે વાડીએ. નીચે જઈ પપ્પાને લઈ આવી પછી રાજુલા તમને મળી. આમ તો નકર અહીંયા જ મળીશું જોઈએ હવે. આપણે પોગી જાય આપણે પપ્પાની વાડીએ. જો મસ્તનું લોકેશન છે અત્યારે ને હાવ વેડીમાં છે. વેડી કહેવાય ને અંદર જ્યાં છે આ ઝાંઝડામાં. જો હવે અત્યારે તાર ઝટકા મશીન ચાલુ છે એટલે તારના શાળા ન કરાય ને અમે હાલતા થાય બહુ અંદર આવ્યા હતા. કેટલા વાગ્યા 6:24 છે અત્યારે. મેં કીધું જોઈ મેં કે મારા પપ્પાએ મને ફોન કર્યો કે તું આવી કે લેવા જાવ છે. પાણી પાઈ દીધું બધામાં પાણી પાઈ ભાઈ હારે જવું આ બધું છે એનું ખેત પાક રાખેલો છે. ચાંદો આવી ગયો બહાર ને કાંટા ને બધું થઈ જાય એવો એટલે ફેસ લાઇટ ચાલુ કરી નાખી. ફેસ લાઇટ ચાલુ કરી નાખું કેમ કે અંધારું થઈ ગયું એટલે ને પાણી પવાય છે. જોઈએ હવે કેવું છે કે નહીં. ચાલો તો જઈએ હવે. હવે વ્લોગ થઈ જશે બહુ મોટો અને શાંત થઈ ગઈ છે. તો વ્લોગ સારો લાગ્યો તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળી જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.